દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 28મી સાધારણ સભા દાંતીવાડા યુનિવર્સિટીના SSK હોલ ખાતે ચેરમેન નટુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ. સભામાં તાલુકાભરના આગેવાનો, પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન સંઘના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોના હિતમાં સંસ્થાને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 5 વર્ષના કાર્યકાળની અંતિમ સાધારણ સભામાં ચેરમેન નટુભાઈ ચૌધરીએ સંચાલક મંડળ અને સ્ટાફના સહયોગથી થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન પારદર્શક વહીવટ, સુદૃઢ આયોજન અને ટીમવર્કના પરિણામે સંસ્થાએ વેચાણ તેમજ વિવિધ કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરી, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સવશીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન તેજાભાઈ મારવાડિયા, તાલુકા પ્રમુખ ઓધારસિંહ વાઘેલા, જિલ્લા ડેલિગેટો, તાલુકા ડેલિગેટો ગણપતભાઈ રાજગોર, ગણપતભાઈ આકોલિયા, તાલુકા સંઘના મેનેજર ઈશ્વરભાઈ ભટોલ તેમજ ઇફકો અને ગુજકો માસોલના લાયઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોને સહકારી ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સભાનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની આજે 28મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દાંતીવાડા તાલુકામાંથી સેવા મંડળીના સૌ પ્રતિનિધિશ્રીઓએ હાજરી આપેલી. સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંયા ઇફકો હોય, ક્રિપકો હોય, ગુજકો માસોલ અને જે તાલુકા સંઘ સાથે જોડાયેલ વિવિધ જે સહકારી સંસ્થાઓ છે એના સૌ પ્રતિનિધિઓ પણ હાજર હતા. સૌ રાજકીય આગેવાનો પણ હાજર હતા અને ખૂબ સારા વાતાવરણની અંદર જે દાંતીવાડા તાલુકા સંઘે વર્ષ દરમિયાન જે કામગીરી ખેડૂતો માટે જે કામ કર્યું એનો વાર્ષિક અહેવાલ અહીંયા વંચાણે લીધો. ખેડૂતોએ ખૂબ સારો સહકાર એ આ સંસ્થા સાથે આપી રહ્યા છે અને હું સૌ ખેડૂત મિત્રોને અને સૌ સહકારી મંડળીઓના મંત્રી શ્રી ચેરમેનશ્રીને પણ વિનંતી કરવા માગું છું કે આપણે સૌ ખેડૂતોના હિત માટે તમામ બાબતોને લઈ રાસાયણિક દવાઓ, ખાતર હોય કે પેસ્ટિસાઇડ દવાઓ હોય એ તમામનો ઉપયોગ એ તાલુકા સંઘના માધ્યમથી આપ કરો એવી સર્વે ખેડૂત મિત્રોને પણ આ તબક્કે મારી વિનંતી છે.